વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચેપ્ટરની વાત કરવાની છે એ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આનુવંશિકતા કોને કહેવાશે પહેલા એનો અભ્યાસ કરીશું અને એ પછી આપણે ભિન્નતા વિશેની વાત કરવાની છે. આનુવંશિકતાનું જો સિમ્પલ મિનિંગ પહેલા જોઈએ તો આનુવંશિકતા એટલે કે પિતૃમાંથી સંતતિમાં જે લક્ષણોનું વારસાગમન થાય છે, જે લક્ષણોનું વારસાગમન થાય છે. અહીંયા પહેલા બ્રોડ લેવલે જોઈએ આનુવંશિકતા તો કે મનુષ્ય છે તો મનુષ્યનું જે બાળક જન્મે છે એ મનુષ્યને લગતું હોય છે, એટલે કે આપણા શરીરની બાહ્યકાર રચનાને સમાનતા હોય છે અને આંતરિક પણ એની સમાનતા જોવા મળે છે. થોડોક તફાવત પણ જોવા મળે છે. તો અહીંયા મનુષ્યનું બાળક મનુષ્ય જેવું, પ્રાણી હોય કોઈ પણ ગાય છે, ભેંસ છે તો એમનું બાળક છે એ એમના જેવું હોય છે. કોઈ વનસ્પતિની વાત કરીએ તો કોઈ આંબો છે તો એની કેરીમાંથી આંબો જ ઉગશે. કોઈ બીજી વનસ્પતિના ઉદાહરણો સાથે જોઈએ તો અલગ અલગ વનસ્પતિઓની અંદર જે એના બીજ છે એમાંથી એ જ વનસ્પતિ ઉગે છે અને એના જેવી જ હોય છે અને એ પ્રકારના ફળ આપે છે. તો આ કયા કારણોસર જોવા મળે છે? તો આ જે કારણ છે એ માટે જવાબદાર છે આનુવંશિકતા, યાની કે પિતૃઓમાંથી એ જ લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, જેને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે? શા માટે આવું થઈ શકે છે? તો આનુવંશિકતા માટે લિંગી પ્રજનન જવાબદાર છે. અને લિંગી પ્રજનનની અંદર આપણે તમે કોષીય લેવલે જોયું હશે તો લિંગી પ્રજનન થાય છે તો જે કોષ છે આ કોષની અંદર જે જનીનો છે એની વહેંચણી થાય છે અને આ જનીનોની વહેંચણીના આધારે અને આ જનીનોના કારણે આપણે લક્ષણોનું જે તે લક્ષણો છે એ સજીવના જે તે લક્ષણો એ પેઢી દર પેઢી એમની સંતતિમાં ઉતરી આવે છે. અને આ જ લિંગી પ્રજનનની ઘટનાના કારણે આપણને ભિન્નતા પણ જોવા મળે છે. કેમ ભિન્નતા? કઈ રીતે? તો મનુષ્ય જે છે, માતા પિતા જે છે, એમનું બાળક એ એમના માતા પિતા એટલે કે મનુષ્ય જેવું તો હોય છે, પરંતુ એમના માતા પિતાના એક્ઝેક્ટ કોપી જેવું હોતું નથી. એટલે કે એમની એક્ઝેક્ટ સમાન રચના અને સમાન જે દેખાવ છે એ ધરાવતું હોતું નથી. તો શા માટે આવું બને છે? તો એ માટે જવાબદાર છે ભિન્નતા, અને આ બંને ઘટનાઓ એ લિંગી પ્રજનનને આભારી છે. આનુવંશિકતાને થોડું ડિટેલમાં ખ્યાલથી જોઈએ તો ઘણા બધા સમયથી આ આનુવંશિકતા વિશેનો મનુષ્યને ખ્યાલ હતો. યાની કે પહેલા આનુવંશિકતા વિશેના ડિટેલમાં જેનેટિક લેવલે અથવા કોષીય લેવલનો ખ્યાલ આપણને એટલે કે અભ્યાસ વૈજ્ઞાનિકોને નહોતો. એ સમયે ઈસવીસન પૂર્વે પણ આ આનુવંશિકતાના આધારે નવી ઉચ્ચ કક્ષાની જાતિઓનું નિર્માણ કરવામાં આવતું અને એ સમયે આને આપણે સંકરણ તરીકે ઓળખતા હતા. સંકરણ દ્વારા યાની કે કોઈ સજીવ છે ઉચ્ચ કક્ષાનો, કોઈ ઉચ્ચ કક્ષાના નર સજીવ અને માદા સજીવ વચ્ચેના પ્રજનનથી, લિંગી પ્રજનનથી જે નવી જાતિનું નિર્માણ થાય છે, આ નિર્માણ પામતી નવી જાતિ એ સારા લક્ષણો ધરાવતી હોય છે. યાની કે નરમાંના અમુક લક્ષણો અને માદામાંના અમુક લક્ષણો, આ બંને લક્ષણોનો સમન્વય થઈ અને વધુ સારા લક્ષણો ધરાવતી ઉચ્ચ કક્ષાની જાતિનું નિર્માણ કરવામાં આવે છે. અને આપણા પૂર્વજો ઈસવીસન પૂર્વે પણ આ પ્રકારની ઘટનાઓ કરતા આવ્યા છે, જેનું એક એક્ઝામ્પલ છે પંજાબની સાહિવાલ ગાય. એ સિવાય ઘણા બધા પાલતુ પ્રાણીઓ પણ આપણા એક્ઝામ્પલો છે જે આનુવંશિકતાના લક્ષ એટલે કે આનુવંશિકતાના આપણે ઉદાહરણો તરીકે ગણી શકીએ છીએ. હવે આનુવંશિકતા એટલે કે પિતૃમાંથી સંતતિમાં જે લક્ષણોનું વારસાગમન થાય છે. બ્રોડ લેવલે આપણે વાત કરી કે મનુષ્યનું બાળક એ મનુષ્ય જેવું હોય છે, પરંતુ હવે મનુષ્યની અંદર આ આનુવંશિકતાનો જો ખ્યાલ જોવો હોય અથવા એના સિદ્ધાંતોને સમજવા હોય તો આપણે નાના નાના લેવલે એને સમજવું પડે. એ માટે એક જ સજીવની અંદર કોઈ એક લક્ષણને અનુસરી અને કરવામાં આવેલા આપણે અભ્યાસોને જોવાના છે આનુવંશિકતાને ડિટેલમાં સમજવા માટે. તો પિતૃમાંથી સંતતિમાં જે લક્ષણનું વારસાગમન થાય છે એને કહેવામાં આવશે આનુવંશિકતા. અને આ અંતર્ગત સૌપ્રથમ જે વૈજ્ઞાનિકે આનુવંશિકતા સમજાવવાનો પ્રયાસ કર્યો એમનું નામ છે જ્હોન ગ્રેગર મેન્ડલ.
ગ્રેગર મેન્ડલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આપણને આનુવંશિકતાનો ખ્યાલ આપવા માટે એમને વટાણા પર અભ્યાસ કર્યા હતા। વટાણા પર શા માટે અભ્યાસ કર્યા? તો વટાણાને પસંદ કરવા માટેના એમના ઘણા બધા કારણો હતા। જો કે એમના વિશે થોડુંક જોઈ લઈએ। ગ્રેગર મેન્ડલ કોણ હતા? તો ગ્રેગર મેન્ડલ એક પાદરી હતા જે ચર્ચની અંદર કામ કરતા અને ત્યાં એમને ચર્ચના બગીચાની અંદર પોતે પોતાના અભ્યાસ કર્યા હતા અને એની અંદર એમને વટાણાના છોડને પસંદ કર્યો, કારણ કે વટાણાના છોડનો જે જીવનનો સમય છે યાની કે એ ટૂંકો છે અને સરળતાથી આપણે અભ્યાસ કરી શકીએ। એના જે લક્ષણો હતા આ લક્ષણો એ વિરોધાભાસી લક્ષણો હતા, એટલે કે એક લક્ષણ જો લઈએ તો કોઈ છોડની અંદર એક ઊંચાઈના લક્ષણની વાત કરીએ તો અમુક છોડ આપણને ઊંચા જોવા મળતા હતા, અમુક છોડ આપણને નીચા જોવા મળતા હતા। તો અહીંયા વટાણાના છોડની પસંદગી કરી, એના ઉપર એમના લક્ષણોનો અભ્યાસ કર્યો અને આ આનુવંશિકતાના અમુક નિયમો તારવ્યા અને આ આનુવંશિકતાના અમુક નિયમોને લઈ અને એમને અલગ અલગ સિદ્ધાંતોને રજૂ કર્યા। અહીંયા મેન્ડલ પહેલા પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આનુવંશિકતાને સમજાવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ એ આ પ્રયાસોની અંદર સફળ નીવડ્યા નહોતા, કારણ કે એ સમયે તકનીકનો અભાવ હતો। એ સમયે જે કોષની આંતરિક રચના હતી એનો પણ આપણને ખ્યાલ નહોતો, કારણ કે સૂક્ષ્મદર્શક યંત્રનો એ સમયે પૂર્ણ વિકાસ થયેલો નહોતો। પરંતુ મેન્ડલને સફળતા મળવાનું કારણ શું રહ્યું? તો જૂના વૈજ્ઞાનિકો એટલે એમના પૂર્વના વૈજ્ઞાનિકો કરતા મેન્ડલને શા માટે આપણને સફળતા મળી? તો મેન્ડલને સફળતા મળવાનું મુખ્ય કારણ હતું એમનો આનુવંશિકતાને સમજાવવાનો ગાણિતિક અભિગમ। ગાણિતિક અભિગમ યાની કે મેન્ડલે આનુવંશિકતાને સમજાવવા માટે સંખ્યાનો મદદ લીધી, આંકડાઓની મદદ લીધી, यानी कि हमने घनी बड़ी मोटी संख्या में वटाणाना छोड़ लीधा અને આ મોટી સંખ્યા ઉપર કરેલા અભ્યાસના આધારે આનુવંશિકતાને સમજાવી શક્યા અને આ ગાણિતિક અભિગમના લીધે જ મેન્ડલને એ સમયે સૌપ્રથમ પ્રસિદ્ધિ મળી આનુવંશિકતાના નિયમોને સમજાવવા માટે। ડિટેલમાં ચેપ્ટર જોતા જઈશું આગળ તો આપણને ખ્યાલ આવશે કે કયા કયા નિયમો તાર્યા। તો સૌપ્રથમ મેન્ડલે જે આ અભિગમ ઉપયોગ કર્યો અને જે આનુવંશિકતાના નિયમો સમજ્યા એને જોઈશું અને આ આનુવંશિકતા અને ભિન્નતાને સમજવા માટે જરૂરી મુદ્દાઓ સમજીશું, એટલે કે કયા કયા જ્ઞાનની આપણને પહેલેથી જરૂર પડશે। તો આનુવંશિકતા અને ભિન્નતાને સમજવા માટે સૌપ્રથમ આપણને કોષ અને કોષની આંતરિક રચનાની ખબર હોવી જોઈએ। તો થોડું બેઝિકમાં જોઈએ કોષની આંતરિક રચના। તો આ એક કોઈ લાક્ષણિક કોષ છે। જો વનસ્પતિ કોષ હશે તો સૌપ્રથમ બહારની તરફ આપણને કોષ દીવાલ જોવા મળશે અને પ્રાણી કોષ હશે તો કોષ દીવાલની ઘેર આવેલી હશે અને આંતરિક અંદરની તરફ કોષ રસ પટલ જોવા મળશે। તો આનુવંશિકતાના જે સિદ્ધાંતો છે એ સૌથી આની અંદર આવેલા આંતરિક ભાગ જે કોષ કેન્દ્રનો ભાગ છે આ કોષ કેન્દ્રને લઈને સમજવાના છે અને કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે તો આની અંદર આપણું જનીન દ્રવ્ય આવેલું હોય છે અને આ જનીન દ્રવ્ય કોષ વિભાજનની અવસ્થાઓ દરમિયાન આપણને ચોક્કસ રચના સ્વરૂપે જોવા મળે છે જેને આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ। તો આપણને પહેલા રંગસૂત્ર વિશેનો ખ્યાલ હોવો જોઈએ, જનીન દ્રવ્ય કોને કહેવાય એ ખબર હોવી જોઈએ અને આ રંગસૂત્ર કઈ રીતે રચના પામે છે। તો રંગસૂત્રની તમે બેઝિક રચનાને જોશો તો આની રચનામાં આપણને બે ભાગ જોવા મળશે, એક પ્રોટીનનો ભાગ જોવા મળશે અને બીજું આની અંદર ડીએનએ આવેલું હશે યાની કે જનીન સંકેતો આવેલા હશે। ત્યારે જો સૂક્ષ્મ જીવોની વાત કરીએ તો એના આરએનએ પણ જોવા મળશે, પરંતુ અત્યારે આપણે બેઝિક ડીએનએ ની વાત કરીશું અને આ ડીએનએ જે જનીનિક સંકેતોનો ક્રમ છે આ ક્રમને આપણે અહીંયા જનીન તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ। તો જનીન કોને કહેવાશે તો ડીએનએ ના કોઈ ખંડને આપણે જનીન તરીકે વ્યક્ત કરીએ છીએ અને આ ડીએનએ એ રંગસૂત્ર પર આવેલું હોય છે અને આવા અનેક રંગસૂત્રો એ જનીન દ્રવ્યનું નિર્માણ કરે છે। તો અલગ અલગ સજીવોની અંદર એમના જનીન દ્રવ્યમાં અલગ અલગ સંખ્યામાં રંગસૂત્રો આવેલા હશે અને આ રંગસૂત્રો ઉપર
ઘણી બધી સંખ્યામાં જુદા જુદા જનીનો આવેલા હશે અને આ જનીનો એ કોઈ સજીવના ચોક્કસ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. જેમ ઉદાહરણ લઈએ તો મનુષ્યની અંદર એમના ચામડીનો રંગ એ દરેક સજીવ દર સજીવે જુદો જુદો જોવા મળે છે. દરેક મનુષ્યની ઊંચાઈ જુદી જોવા મળે છે. દરેક મનુષ્યની અંદર એમના હાથ પગ અને એમના ચહેરાની બાહ્યકાર રચના અલગ અલગ જોવા મળે છે. તો આ દરેક માટે એમના જનીનની એટલે કે એમના રંગસૂત્રોમાં રહેલા જનીનો જવાબદાર છે. અને આ વિશેની સૌપ્રથમ માહિતી આપણને મેન્ડલ દ્વારા આપવામાં આવી અને મેન્ડલે એ સમયે જનીનોને કારકો તરીકે વર્ણવ્યા હતા અને મેન્ડલના કારકોએ અત્યારે આપણે જનીનો તરીકે ઓળખીએ છીએ. તો એમને વટાણા ઉપર જે પ્રયોગો કર્યા, આ વટાણા પર કરેલા પ્રયોગોને આપણે સમજવાના છે. તો એમને વટાણાના છોડને પસંદ કર્યો અને એ છોડ પર પ્રયોગો કરવા માટે જુદા જુદા લક્ષણોનો અભ્યાસ કર્યો અને એ સમયે મેન્ડલે અભ્યાસ માટે વિરોધાભાસી લક્ષણોને જ પસંદ કર્યા હતા. વિરોધાભાસી લક્ષણોનો અહીંયા શું મીનિંગ થશે? કોને કહેવામાં આવશે વિરોધાભાસી લક્ષણો? તો એકબીજાથી વિરુદ્ધ પ્રકારના, યાની કે ઊંચું છે તો નીચું, મોટું છે તો નાનું. તો એ સમયે મેન્ડલે વટાણા પર કયા કયા વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો? તો પહેલું એક લક્ષણ એમનું હતું જે વટાણાના છોડની ઊંચાઈ પરનું, અને ઊંચાઈની અંદર એમને જે અભ્યાસમાં લક્ષણોનો ઉપયોગ કર્યો હતો એમાં ઊંચાઈમાં એક હતા છોડ ઊંચા જોવા મળ્યા અને બીજા નીચા છોડ જોવા મળ્યા. એ સિવાય એમને બીજું લક્ષણ લીધું હતું તો જે વટાણાના દાણા છે આ દાણાનો આકાર લીધો હતો. આકારની અંદર બે પ્રકાર હતા, એક ગોળ હતો અને બીજો ખરબચડો આકાર હતો. એ પછી એમને લક્ષણ લીધું હતું જે દાણાનો રંગ છે. તો દાણાના રંગની અંદર બે લક્ષણો હતા, એક હતો પીળો રંગ અને બીજો હતો લીલો રંગ. એ પછી એમને લક્ષણ લીધું હતું સિંગનો આકાર. તો સિંગના આકારની અંદર એમને જે ફૂલેલી સિંગ હતી અને એક બીજી હતી સંકુચિત પ્રકારની સિંગ. એ પછી એમને લક્ષણ લીધું હતું સિંગનો રંગ અને સિંગના રંગની અંદર લીલી સિંગ અને પીળી સિંગ લીધી હતી. બરાબર. અહીંયા તમે જોઈ શકો વિરોધાભાસ, ઊંચું તો નીચું, ગોળ તો ખરબચડું, પીળો લીલો, લીલો પીળો, ફૂલેલી, સંકુચિત. એ સિવાય એમને લક્ષણ લીધા હતા તો જે પુષ્પ હતો આ પુષ્પનો રંગ લીધો હતો. તો પુષ્પના રંગની અંદર જાંબલી રંગ અને સફેદ રંગ. અને એક છેલ્લું સાતમું લક્ષણ ઉપર એમને પણ અભ્યાસ કરેલો જે લક્ષણ હતું પુષ્પનો સ્થાન. અને પુષ્પના સ્થાનની અંદર બે પ્રકાર જોવા મળે છે, કક્ષીય અને અગ્રીય. તો આ બધા લક્ષણોને આપણે સહજતાથી સમજી શકીએ છીએ જે લક્ષણોનો મેન્ડલે અહીંયા અભ્યાસમાં પ્રયોગ કર્યો. ઊંચાઈ તો ઊંચું અને નીચું, દાણાનો આકાર તો આકારની વાત થઈ રહી છે, અહીંયા રંગની વાત થઈ છે, અહીંયા અગેન સિંગના આકારની વાત છે, સિંગના રંગની વાત, પુષ્પના રંગની વાત. અહીંયા છે પુષ્પનું સ્થાન. તમે 11માની અંદર આ સ્થાન વિશે અભ્યાસ કરી ગયા છો. કક્ષીય કોને કહેવાય અને અગ્રીય કોને કહેવાય? અહીંયા ફરી જોઈ લઈએ તો કોઈ વનસ્પતિનો છોડ છે તો એનું પ્રકાંડ હશે અને આ પ્રકાંડનો જે ટોચનો ભાગ છે આ ટોચના ભાગને આપણે એનો અગ્રીય ભાગ કહીએ છીએ અથવા અગ્રસ્ત કહીએ છીએ. જ્યારે કક્ષીય કોને કહેવાશે? તો વનસ્પતિનો જે વિકાસ થઈ રહ્યો છે દરમિયાન અહીંયાથી કોઈ પર્ણનો વિકાસ થાય છે. તો પર્ણના વિકાસ દરમિયાન એના ખાંચનો જે ભાગ છે ત્યાં વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય છે જ્યાંથી નવી શાખાનો વિકાસ થઈ શકે છે. ક્યારેક ત્યાંથી પુષ્પનો વિકાસ આપણે જોઈએ છીએ તો આ ભાગને એનો કક્ષનો ભાગ કહેવાશે. તો અહીંયાથી જે પુષ્પનો ઉદ્ભવ યાની કે જે વટાણાના છોડની અંદર અહીંયા પુષ્પની કક્ષમાંથી એટલે કે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે તો એ વનસ્પતિમાં પુષ્પનું સ્થાન કક્ષીય કહેવાશે અને જ્યાં ટોચના ભાગે પુષ્પ ઉદ્ભવે છે એને અગ્રીય સ્થાન કહેવાશે. તો આ બધાનો તમે આકૃતિ સહિત બુકની અંદર વર્ણન જોઈ શકો છો કે ઊંચાઈ, આકાર અને આ સાથે સાત લક્ષણો.
તો અહીંયા એક વાત યાદ રાખવાની હતી કે મેન્ડલે જે પણ અભ્યાસ માટે લક્ષણો લીધા એ બધા હતા વિરોધાભાસી લક્ષણ. તો હવે આ વિરોધાભાસી લક્ષણો ઉપર મેન્ડલને અભ્યાસ કરવા માટે જે છોડ પસંદ કર્યા હતા, આ છોડ એ હતા શુદ્ધ સંવર્ધિત છોડ. કોને કહેવામાં આવશે શુદ્ધ સંવર્ધિત છોડ? તો શુદ્ધ સંવર્ધિત છોડ શુદ્ધ સંવર્ધિત નો મતલબ થશે જે એમના જનીનો છે આ જનીનો શુદ્ધ હોવા, યાની કે જે વનસ્પતિને પેઢી દર પેઢી પોતાના છોડ સાથે અથવા પોતાના જનીનો સાથે ફલનથી અને નવી સંતતિઓનું નિર્માણ કરવામાં આવે તો પેઢી દર પેઢી જે સંતતિ ઉત્પન્ન થશે એમના લક્ષણો સમાન જોવા મળશે. જેમ કે અહીંયા કોઈ છોડ લઈએ, ઊંચાઈના લક્ષણ ધરાવતો ઊંચો છોડ લઈએ છીએ, તો ઊંચો છોડ લીધો અહીંયા આપણે, અને આ ઊંચા છોડને પેઢી દર પેઢી એ જ છોડ સાથે ફલન કરવામાં આવે છે. યાની કે અહીંયા બીજી વસ્તુ પણ સમજવી જરૂરી છે, એના એક છોડ સાથે કઈ રીતે ફલન થશે. લિંગી પ્રજનનની ઘટનાની અંદર તમે જોયું છે કે બે પ્રકારની વનસ્પતિ, બે પ્રકાર હોય છે. જે પૂર્વજો છે એમાં નર અને માદા હોય છે. તો અહીંયા એના એક છોડ સાથે ફલનનો શું મતલબ થશે? તો કે જ્યારે કોઈ વનસ્પતિ એ ઉભયલિંગી હોય, ઉભયલિંગી યાની કે એ વનસ્પતિના પુષ્પની અંદર બંને પ્રકારના લિંગ હાજર હોય, પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર જો બંને હાજર હોય તો એવી વનસ્પતિને ઉભયલિંગી વનસ્પતિ કહેવામાં આવશે. અને જો આવી ઉભયલિંગી વનસ્પતિ હોય તો એ વનસ્પતિના એ જ વનસ્પતિ સાથે ફલનથી નવી સંતતિનું નિર્માણ થઈ શકે છે. તો અહીંયા પસંદ કરવામાં આવેલ છોડ વટાણાનો છોડ જે ઉભયલિંગી વનસ્પતિ છે, એટલે કે એમના પુષ્પની અંદર નર ચક્ર અને માદા ચક્ર આ બંને એક જ પુષ્પની અંદર હાજર હોય છે. તો અહીંયા એવા છોડોની અંદર એકના એક છોડની અંદર વર્ષો પેઢી દર પેઢી ઘણા વર્ષો સુધી જો ફલન કરવામાં આવે તો નવી ઉત્પન્ન થતી સંતતિની અંદર જે પણ લક્ષણો હશે એ એમના પિતૃઓ જેવા જ હશે, અને આ પિતૃઓ જેવા જ લક્ષણો ધરાવતા છોડોને આપણે શુદ્ધ સંવર્ધિત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. તો મેન્ડલે પ્રયોગની શરૂઆત કરવા માટે દરેક લક્ષણ માટે સાથે સાત લક્ષણો માટે શુદ્ધ સંવર્ધિત છોડનું નિર્માણ કર્યું, અને આ શુદ્ધ સંવર્ધિત છોડની અંદર એમને અહીંયા જે ફલન કરાવ્યા એ ફલનની અંદર સ્વફલન કરાવ્યું. સ્વફલન કરાવવું હોય તો એના એ છોડ વચ્ચે ફલન, યાની કે એના નર અને માદા ચક્રની અંદર ફલન. એ સિવાય ક્યારેક એમને સ્વફલનની જગ્યાએ પરફલન પણ કરાય, અને આ પરફલનની પણ જરૂર પડી. અલગ અલગ શુદ્ધ સંવર્ધિત છોડો વચ્ચેના મિશ્રણથી કયા પ્રકારની સંતતિનું નિર્માણ થશે એ જાણવા માટે એમને અહીંયા પરફલન કરાયું. તો પરફલન ક્યારે પોસિબલ થશે? તો જ્યારે એકલિંગી પુષ્પો હોય તો સહજતાથી પરફલન થઈ શકે. અલગ અલગ પુષ્પની અંદર અલગ અલગ પ્રકારના પ્રજનન ચક્રો આવેલા હોય, પરંતુ અહીંયા આપણા જે પસંદ કરવામાં આવેલી વનસ્પતિ છે વટાણા એ ઉભયલિંગી છે. ઉભયલિંગીની અંદર એટલે કે આ પુષ્પની અંદર જો પુષ્પ વિશે તમે અભ્યાસ કરી ગયા છો 11 ની અંદર 11માં, તો થોડું ફરીથી જોઈ લઈએ. તો પુષ્પની અંદર સૌપ્રથમ નીચેની તરફ અહીંયા આપણને પુષ્પ દંડ જોવા મળશે, અને પુષ્પ દંડ ઉપરની જે ભાગ છે એ પુષ્પાસનનો ભાગ છે. આ પુષ્પાસનના ભાગની અંદર અહીંયા આપણને સૌપ્રથમ બહારની તરફ ચારે ચક્રો જોવા મળશે. પુષ્પની અંદર સંપૂર્ણ પુષ્પ છે તો આની અંદર જે સૌથી બહારનું ચક્ર છે વજ્ર ચક્ર છે. એ પછી અંદરની તરફ આપણને જે ચક્ર જોવા મળશે એને આપણે કહેવામાં આવશે દલ ચક્ર. એ પછી આંતરિક રચના જોવા મળશે, જે આ રચનાને કહેવામાં આવે છે સ્ત્રી કેસર ચક્ર. અને અહીંયા આપણને જોવા મળશે પુંકેસર ચક્ર. તો આ એક પુષ્પની અંદર જોવા મળતા ચક્રો છે. ઉભયલિંગી પુષ્પ છે તો ત્યાં આપણને સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર બંને જોવા મળે છે. તો પરફલન કરાવવું, પરફલન કોને કહેવાય?
તો એક વનસ્પતિના જનીનોનું બીજી વનસ્પતિના જનીનો વચ્ચે, યાની કે એક વનસ્પતિનું બીજી વનસ્પતિ સાથેની ફલનની ઘટનાને પરફલન કહેવાય. તો અહીંયા જો એક જ પુષ્પની અંદર બંને ચક્રો હાજર હશે તો અહીંયા પરફલન કરાવવું મુશ્કેલ છે, કારણ કે આ જ વનસ્પતિની પુંકેસર પર રહેલી પરાગરજ એ સ્ત્રીકેસર ચક્ર સાથે જોડાય અને ફલનની ઘટના થઈ જશે. તો આમાં આની અંદર એટલે કે ઉભયલિંગી વનસ્પતિઓમાં પરફલન કઈ રીતે કરાવવામાં આવશે? તો અહીંયા મેન્ડલે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓનો સહાયતા લીધી. જોઈએ કઈ પ્રકારની કૃત્રિમ સંવર્ધિત પદ્ધતિઓની મદદ લેવામાં આવી. તો ઉભયલિંગી પુષ્પની અંદર પરફલનની ઘટના કરાવવા માટે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિની અંદર અહીંયા બે પ્રકારની પદ્ધતિની મદદ લેવામાં આવે છે. એક છે કોથળી ચડાવવી અને બીજી છે વ્યંધીકરણ. વ્યંધીકરણનો મતલબ થશે કે પુષ્પની અંદર આવેલા બે પ્રજનન ચક્રો, સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર, બંનેમાંથી કોઈ પણ એકને અહીંયાથી કાપીને કાઢી લેવામાં આવે. તો બંનેમાંથી કોઈ પણ એક ચક્રને કાપીને કાઢી લેવામાં આવે અને પછી એના ઉપર પૂંછડી ચડાવવામાં આવે. તો આ રીતે આપણે ઉભયલિંગી વનસ્પતિની અંદર પરફલન કરાવી શકીએ. કઈ રીતે? તો અહીંયા આપણી પાસે માની લો આ પુષ્પ એક છે જે કોઈ વનસ્પતિ એક પર આવેલું છે. અહીંયા કોઈ બીજી વનસ્પતિ છે, વનસ્પતિ 2, જેની ઉપર કોઈ બીજું પુષ્પ આવેલું છે, પુષ્પ 2, જેને આપણે નામ આપ્યું. હવે આ પણ ઉભયલિંગી છે અને આ વનસ્પતિ ઉભયલિંગી છે. એને કે આની અંદર પણ સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર બંને આવેલું છે અને વનસ્પતિ 2 આ બંને વનટાણાના છોડની અંદર ઉભયલિંગી છે, તો બંને ચક્રો હાજર છે. તો પુષ્પ 1 ની અંદરથી વ્યંધીકરણની પદ્ધતિ દ્વારા આપણે અહીંયા પુંકેસર ચક્રને કાપી નાખ્યા અને એટલે કે સૌપ્રથમ પુંકેસર ચક્રને કાપ્યા, યાની કે વ્યંધીકરણની ઘટના કરી. તો અહીંયા વ્યંધીકરણની ઘટનાથી હવે જે પુષ્પ હશે આ પુષ્પની અંદર વજ્ર ચક્ર, એ પછી અંદરની તરફ દલ ચક્ર અને આપણને ફક્ત અહીંયા સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. તો આ ફક્ત સ્ત્રીકેસર ચક્ર છે. આની અંદર રહેલા જે પુંકેસર ચક્રો હતા એમને અહીંયાથી કાપીને કાઢી લેવામાં આવે છે. તો પુંકેસર ચક્ર કહેવાય છે. હવે આ સ્ત્રીકેસર ચક્ર જ્યારે આ પુષ્પ પુખ્ત નથી બન્યું એ પહેલા આ પુંકેસર ચક્રને કાપી અને આ સ્ત્રીકેસર ચક્રને કોથળી દ્વારા, યાની કે કોઈ કાગળ લઈ શકીએ અથવા કોઈ કોથળી લઈ શકીએ, જેના દ્વારા આને બહારથી ઢાંકી દેવામાં આવે. યાની કે આને કહેવામાં આવશે કોથળી ચડાવવી. અને કોથળી ચડાવવામાં આવશે તો શું થશે અહીંયા આનાથી? તો આંતરિક રીતે પુષ્પની અંદર પુંકેસર ચક્ર હતું, પરંતુ આપણે કાપીને કાઢી લીધું, તો આની પરાગરજ એ સ્ત્રીકેસર ચક્રને સાથે ફલનની ઘટનામાં જોડાશે નહીં. અને હવે આ કોથળી ત્યાં સુધી ચડાવી રાખવાની જ્યાં સુધી આ સ્ત્રીકેસર ચક્રને જે પુખ્ત છે, એટલે કે સ્ત્રીકેસર ચક્ર જ્યારે પુખ્ત બને ત્યાં સુધી કોથળી રાખીશું અને જ્યારે આ પુખ્ત બનશે તો વનસ્પતિ 2 ના પુષ્પમાં રહેલી પરાગરજને આપણે વનસ્પતિ 1 ના પુષ્પમાં રહેલ સ્ત્રીકેસર ચક્ર સાથે ના સંપર્કમાં લાવીશું અને આના સંપર્કમાં આવતા સ્ત્રીકેસર ચક્ર સાથે પરાગરજ જોડાઈ જશે અને અહીંયા એક વનસ્પતિના લક્ષણો નું બીજા વનસ્પતિના લક્ષણો સાથે જે ફલનની ઘટના થશે, યાની કે વનસ્પતિ 1 અને વનસ્પતિ 2 વચ્ચે જે ફલન થશે, તો આ પ્રકારની ઘટનાને આપણે અહીંયા પરફલન કહીશું. તો મેન્ડલે અહીંયા પ્રયોગને સમજાવવા માટે પ્રથમ પેઢીના સજીવો વચ્ચે પરફલન કરાવ્યું. તો પરફલન કરાવવાનું જ્યારે પણ આપણે વાત કરીશું કે પરફલન કરાવ્યું, યાની કે એ સમયે વટાણાના છોડની ઉભયલિંગી ગુણધર્મના, એટલે કે ઉભયલિંગી છે, તો એના
કારણે પરફલન કરાવવા માટે મેન્ડલે અહીંયા બે પદ્ધતિનો ઉપયોગ લીધો હશે, એક કોથળી ચડાવી અને બીજું વિંધી કરવું. તો જ્યારે પણ પરફલન કરાવવાનું વાત થાય ઉભયલિંગીની અંદર તો આ પદ્ધતિની સહાયતા લઈ શકાય છે. તો પહેલા પરફલન કરાય અને પછી જે એમને પેઢી મળે છે એટલે કે પિતૃઓના એટલે કે બે સજીવો છોડ લીધા અને બે છોડ વચ્ચેના ફલનથી જે સંતતિઓ મળે છે આ સંતતિઓ વચ્ચે એમને અહીંયા સ્વફલન કરાય અને સ્વફલન કરાવવા માટે આવા કૃત્રિમ સંવર્ધન પદ્ધતિની જરૂર લેવાની એટલે કે એમની જરૂર પડતી નથી, કારણ કે સ્વફલન યાની કે એના એ જ વનસ્પતિ સાથેનું ફલન યાની કે એ જ વનસ્પતિમાં રહેલ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વચ્ચે જે પરાગરજની આપલે થઈ અને જે ફલનની ઘટના થાય છે એ ઘટનાને કહેવામાં આવશે સ્વફલન. તો અહીંયા સ્વફલન માટે કોઈ પદ્ધતિની મદદ લેવી પડશે નહીં, કારણ કે વટાણા છોડ ઉભયલિંગી છે. તો અહીંયા આપણે મેન્ડલે જે પ્રયોગો દ્વારા આપણને આનુવંશિકતા સમજાવવાની કોશિશ કરી છે, આ પ્રયોગોને જોતા પહેલા મેન્ડલે જે નિયમો સમજાયા હતા, કયા પ્રકારના લક્ષણો લીધા હતા, એમને કયા પ્રકારના છોડ બનાવ્યા હતા, એની આપણે આજે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે મેન્ડલનો પ્રથમ પ્રયોગ જે એક લક્ષણના વારસાગમનની વાત કરી હતી કે કોઈ છોડ છે ઊંચો, તો એમના જે આ પિતૃ છે ઊંચો છોડ તેમની સંતતિ કેવી હશે, શું બધી સંતતિ ઊંચી બનશે, અને અહીંયા આપણે એમને આનુવંશિકતા સમજાવવા માટે લિંગી પ્રજનનનો ખ્યાલ આપ્યો એટલે કે લિંગી પ્રજનનની ઘટના દ્વારા સમજૂતી આપી છે. તો બે છોડ લેવામાં આવશે પિતૃ તરીકે કોઈ એક લક્ષણને આધારે, યાની કે મેન્ડલ આ 7 લક્ષણોમાંથી દરેક લક્ષણ ઉપર અભ્યાસ કરી શકીએ છીએ. આપણે કોઈ એક લક્ષણને લઈ એક એના વિરોધાભાસી લક્ષણોને આધારે કયા પ્રકારના સંતતિઓનું નિર્માણ થશે અને કયા કારણસર થયું અને કયા નિયમને અનુસરે છે એ મેન્ડલે જે ગાણિતિક અભિગમનો ઉપયોગ લઈ અને સમજૂતી આપી છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં સમજીશું. તો એક્ઝામ માટે અહીંયા તમે નીટ અને બોર્ડ માટે શું ખ્યાલ રાખવાનો છે, તો પહેલું તો આપણને આનુવંશિકતા અને ભિન્નતા વિશે ક્લિયર સમજૂતી હોવી જોઈએ. એ પછી એક્ઝામની અંદર આ જે 7 લક્ષણો છે આ 7 લક્ષણો યાદ રાખવાના છે તમારે. ક્યારેક આ લક્ષણોની અંદરથી ક્વેશ્ચન બનાવે છે, નીટની અંદર પણ બનાવી શકે છે, કોઈ એક લક્ષણને લઈ અને સીધી સમજૂતી આપી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું જે વિરોધાભાસી લક્ષણો છે, આ બંને લક્ષણોમાંથી કોઈ લક્ષણ પ્રભાવી છે અને કોઈ પ્રચ્છન્ન છે. તો પ્રભાવી લક્ષણ કોને કહેવાય, પ્રચ્છન્ન લક્ષણ કોને કહેવાય એનો અભ્યાસ કરીશું. અને ઊંચાઈની અંદર કયા પ્રભાવી પ્રચ્છન્ન છે અને આ સાથે સાથમાંથી કોણ પ્રભાવી અને કોણ પ્રચ્છન્ન છે એ આપણે યાદ રાખવાના છે, જેના પરથી એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નોનો આપણે સરળતાથી જવાબ આપીશું.